હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે હું તમારી સાથે કોઈ રેસીપી શેર નથી કરવાની, પણ આજે સન્ડે સ્પેશિયલ મારા ઘરે શું જમવામાં હતું એ વિડીયો તમારી સાથે શેર કરી રહી છું. એકદમ સિમ્પલ પણ સ્વાદમાં બેસ્ટ બનીને તૈયાર થયું હતું. જો તમને આજનો મારો સન્ડે સ્પેશિયલનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને સિમ્પલ એવું આજનું સન્ડે સ્પેશિયલનું ગુજરાતી મેનુ હતું. હવે તો તેના માટે સૌથી પહેલાં હું પીરસી રહી છું ખૂબ જ ટેસ્ટી બાળકોનું ફેવરેટ ભીંડી અને બટેકાના ચિપ્સનું મસાલા સબ્જી. જો બાળકોને આવી રીતના ભીંડાની સબ્જી મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. લગભગ બધા બાળકોને આવી રીતના ભીંડાનું શાક તો ભાવતું જ હોય છે. તો મસ્ત મજાનું અહીંયા ભીંડા અને બટેકાની ચિપ્સ કરીને મેં ઉમેરીએ છે. તો મસ્ત મજાનું મસાલેદાર ભીંડા બટેકાનું શાક. અને ત્યારબાદ હું પીરસી રહી છું ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ ખાટી મીઠી અને તીખી દાળ. તો અહીંયા દાળ છે મેં તુવેર દાળ લીધી છે. તો તેની સાથે પીરસી રહી છું મસ્ત મજાના ગરમા ગરમ બાસમતી રાઈસ અને ત્યારબાદ મસ્ત મજાની ફુલકા રોટી. હવે જમવાના સ્વાદને બમણો કરી દે તેવા મસ્ત તળેલા મરચાં અને સાથે મસાલા પાપડ. તો અહીંયા મરચાંમાં મેં મીઠું અને ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કર્યો છે, તેથી મરચું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. અને ત્યારબાદ અહીંયા મેં ચોખાના મસાલા પાપડ લીધા છે અને આ પાપડ છે એ ખાવામાં થોડાક એવા સ્પાઇસી છે. તો સન્ડે સ્પેશિયલ મારા ઘરે કંઈક આવું સિમ્પલ અને ટેસ્ટમાં બેસ્ટ બનીને તૈયાર થયું હતું. તો મારા ઘરે સન્ડે સ્પેશિયલ કંઈક આવું સિમ્પલ જમવામાં હતું. હવે જમવાના સ્વાદને બમણો કરી દે અને ગરમીઓમાં પીવાની મજા પડે એવી ઠંડી ઠંડી મસાલા છાશ. જો જમવામાં છાશ ન હોય તો જમવાનું ભાવે જ નહીં. જો છાશ મળી જાય ઠંડી ઠંડી તો બીજું કાંઈ ન જોઈએ. એ પણ ગરમીના સિઝનમાં આપણે છાશ તો ઠંડી પીધા વગર ચાલે જ નહીં, અને જો છાશ ન હોય તો જમવાનું પણ ન ભાવે. તો અહીંયા મેં લીધી છે મસ્ત મજાની ઠંડી ઠંડી મસાલા છાશ. તો તૈયાર છે આપણું આજનું સન્ડે સ્પેશિયલનું થાળી. તો કેવી લાગી મારી આજનો સન્ડે સ્પેશિયલનો વિડીયો મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મસ્ત મજાનું ભીંડા બટાકાનું મસાલાવાળું શાક, તુવેર દાળ, બાસમતી રાઈસ, ફુલકા રોટલી, તળેલા મરચાં અને ચોખાના ચટપટા પાપડ અને સાથે મસાલા છાશ. જો તમને આજનો મારો સન્ડે સ્પેશિયલનો વિડીયો જરા પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ વિભૂતિસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.